કે જો તમે દારૂબંધીના મુદ્દા ઉપર પબ્લિકની સામે જઈને બોલો છો કે ગુજરાતમાં દારૂ વેચાય છે, ગુજરાતમાં થાય છે, એ જ નેતાઓ શા માટે જનતા રેડ નથી કરતા? તો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા રેડ કરવી જોઈએ, હું એ જ કહું છું તમને. અને જનતા રેડ થી જ જનતાને જાગૃત, હું એટલું કહું છું કે એકલા દારૂનો મુદ્દો નથી, આ દારૂ પર જ રાજનીતિ ના અટકી જવી જોઈએ. સ્પષ્ટ દારૂ કરતા પણ ખતરનાક જો કોઈ વાત છે ડ્રગ્સ, ગાંજો છે, જે અત્યારે ગુજરાતમાં 100% મોટા પાયે બહુ છે, ખૂબ જબરદસ્ત રીતે પરસી રહ્યો છે અને જે ઘર ઘર માટે ચિંતાજનક છે. અને જેના કારણે ગાંજો અને ચરસના રવાડે ચડેલા યુવાનો મર્ડર, ખૂન ખરાબા સુધીની પ્રવૃત્તિમાં જોડાય છે. ક્રાઇમ રેટ વધી રહ્યો છે. બીજી બાજુ એજ્યુકેશન મધ્યમ વર્ગ જે છે એ આજે સારું એજ્યુકેશન મેળવી શકે એ હાલતમાં નથી. આજે એ એની વાત કરવી પડશે.